નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડ અંતર્ગત વિયર એન્ડ બાયરાજ ઇટ્સ ટાઈપ એન્ડ પર્પસ લેસન વિશે આપ સૌને તાલીમસહ માર્ગદર્શન આપીશ. વિયર એન્ડ બેરાજ ઇટ ટાઈપ્સ એન્ડ પર્પોસીસ. પરિચય. બરાજ શું છે? બરાજ એ નીચા ક્રેશ સાથેનો અવરોધ છે જે નદીની આજુબાજુના દરવાજાઓની શ્રેણી સાથે નિયમિત પાણીની સપાટીના સ્તર અને ઉપરના પ્રવાહની પેટર્ન અને અન્ય હેતુઓથી અલગ પડે છે, જેમાં તે તેની સમગ્ર લંબાઈ અને માર્ગ પર ગેટ હોય છે. આ આકૃતિ બેરાજની દર્શાવેલ છે. નદીના પટમાં તેની આડે પાણીનું લેવલ ઊંચું કરી તેને નહેરમાં વાળવા માટે કરવામાં આવતા દરવાજાની સાથેના ખુલ્લા બાંધકામ એટલે ઓપન સ્ટ્રક્ચરને બરાજ કહેવામાં આવે છે. એટલે કે નદીના પટમાં પાણીનું લેવલ ઊંચું કરી નહેરમાં વાળવા માટે જે સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે છે એને બરાજ કહેવામાં આવે છે. બરાજ એ લો હેડ ડાયવર્ઝન ડેમનો એક પ્રકાર છે જેમાં સંખ્યાબંધ મોટા દરવાજા હોય છે જે પાણીના જથ્થાને નિયંત્રણ કરવા માટે ખોલી અથવા બંધ કરી શકાય છે. તે સિંચાઈ અને અન્ય વ્યવસ્થા માટે ઉપયોગી છે. પાણીને ડાયવર્ટ કરવા અને લેવલ વધારવા માટે બરાજ બનાવવામાં આવે છે. એટલે બરાજ એક લો હેડ ડાયવર્ઝન ડેમનો એક પ્રકાર છે જેમાં સંખ્યાબંધ દરવાજા હોય છે જેને નિયંત્રણ કરીને બંધ અથવા ખોલી શકાય છે અને પાણીને નિયંત્રિત કરી શકાય છે. આ બરાજને સિંચાઈ અને બીજા ઉપયોગમાં લઈ શકાય છે. પાણીને ડાયવર્ટ કરવા અને લેવલ વધારવા માટે બરાજ બનાવવામાં આવે છે. બરાજને લીધે તેની ઉપરવાસમાં બનતા સરોવરમાં પાણીનો ભરાવો તેના દરવાજાને બંધ કરવાથી થાય છે. એટલે જો બેરાજનું દરવાજો બંધ કરીશું તો ઉપરવાસમાં પાણીનો ભરાવો થશે. મોટે ભાગે નદીમાં કરવામાં આવતા નક્કર બાંધાના શિખર એટલે ક્રિસ્ટનું લેવલ નદીના તળિયાના લેવલ જેટલું રાખવામાં આવે છે. આ આકૃતિ બરાજની દર્શાવેલ છે જેમાં P1 ઇઝ લેસર ધેન P2 બતાવ્યું છે. એટલે પોન્ડિંગ બાય ક્રેસ્ટ એ પોન્ડિંગ બાય ગેટ કરતાં ઓછું હોય છે. કોઈક વાર તેને તળિયાના લેવલ કરતાં થોડું ઊંચું રાખવામાં આવે છે, પરંતુ સરોવરમાં થતો પાણીનો મોટાભાગનો ભરાવ દરવાજાના બંધ કરવાથી થાય છે. અહીં આકૃતિમાં બરાજ વિથ સ્મોલ રેઝ ક્રિસ્ટ દર્શાવેલ છે અને બીજી આકૃતિમાં બેરાજ વિધાઉટ એની રેઝ ક્રિસ્ટ દર્શાવેલું છે જેમાં P1 = 0 છે અને P2 = P છે. એટલે ટોટલ પોન્ડિંગ બાય ગેટ એટલે ગેટથી ટોટલ પોન્ડિંગ થાય છે. અને બેરાજ વિથ સ્મોલ રેઝ ક્રેસ્ટમાં પોન્ડિંગ બાય ક્રિસ્ટ
P1 છે, જે ગેટની હાઇટ કરતાં ઓછી હોય છે. આમ તળિયાના લેવલ કરતાં થોડું ઊંચું રાખવામાં આવે છે, પરંતુ સરોવરમાં થતો પાણીનો મોટાભાગનો ભરાવો દરવાજાના બંધ કરવાથી થાય છે. ઉપરોક્ત વિગતોની આપણને એ વાત સ્પષ્ટ થાય છે કે મોટું સરોવર બનાવી ચોમાસાના પૂરના પાણીને સંગ્રહ કરવા માટે બંધ અથવા ડેમ બાંધવામાં આવે છે. જ્યારે નદીમાં પાણીનું લેવલ ઊંચું કરી તેને નહેરમાં વાળવા માટે વિયર કે બરાજ બાંધવામાં આવે છે. એટલે ચોમાસાના પૂરના પાણીને સંગ્રહ કરવા માટે ડેમ બાંધવામાં આવે છે અને નદીમાં પાણીનું લેવલ ઊંચું કરી નહેરમાં વાળવા માટે વિયર કે બરાજ બાંધવામાં આવે છે. ટાઇડલ બરાજ શું છે? ટાઇડલ બરાજ એ એક ડેમ છે જે ભરતી બેઝિન અથવા નદીમુખમાં વધતી ભરતીમાંથી દરિયાઈ પાણીને ખેંચે છે. બરાજનું કાર્ય. જે બરાજનું બાંધકામ કરવામાં આવે છે તો એમાં બરાજનું કાર્ય શું છે એ સમજીએ. બરાજનું કાર્ય વિયર જેવું જ છે. તે ગેટ નિયંત્રિત કરી તેના નીચલા સ્તરે ક્રેશ સાથે હોય છે. ડાયવર્ઝન માટે નદીનું પોન્ડિંગ બરાજ દરવાજા દ્વારા કરવામાં આવે છે. નહેરમાં ડાયવર્ઝન માટે પાણીનું સ્તર વધારવાનું કામ દરવાજા દ્વારા કરવામાં આવે છે. જે બેરાજમાં દરવાજા આપેલા હોય એના દ્વારા નહેરમાં ડાયવર્ઝન અને પાણીનું સ્તર વધારવાનું કામ દરવાજા દ્વારા કરવામાં આવે છે. બરાજમાં ક્રેસ્ટ લેવલ નીચું રાખવામાં આવે છે. લગૂન અથવા નદીમુખમાં પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે વાપરી શકાય છે. બરાજ વિયર કરતાં વધુ ખર્ચાળ છે. આ આકૃતિ કાદિરાબાદ બલોકી લિંક કેનાલની છે, જેમાં કાદિરાબાદ બલોકી લિંક એ રસુલ કાદિરાબાદ લિંકનું વિસ્તરણ છે, જેના દ્વારા પાણીને રવિ નદીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે આ લિંકની મદદથી પાણીને રવિ નદીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. હવે વિયર શું છે? તો નદીના પાણીને રોકી પાણીની સપાટી ઊંચી આવે તે માટે નદીમાં જે ચણતર અથવા મેશનરી કે કોન્ક્રીટનું પાક્કું બાંધકામ કરવામાં આવે તેને વિયર કહે છે. એટલે નદીના પાણીને રોકી પાણીની સપાટી ઊંચી લાવવા માટે જે મેશનરી કે કોન્ક્રીટ સ્ટ્રક્ચર બાંધવામાં આવે છે તે સ્ટ્રક્ચરને વિયર કહે છે. વિયરને લીધે પાણીની સપાટી તેના મથાળા સુધી ઊંચી આવે છે અને કોઈ વખત પાણીની સપાટી વધારે ઊંચી લાવવા માટે વિયરના મથાળે દરવાજા મૂકવામાં આવે છે. વિયરને નીચે જણાવેલ વિભાગોમાં વર્ગીકૃત કરી શકાય છે. ફર્સ્ટ, ગ્રેવિટી વિયર. સેકન્ડ, નોન ગ્રેવિટી વિયર. ગ્રેવિટી વિયર. આ આકૃતિ ગ્રેવિટી વિયરની
દર્શાવેલ છે. જે વિયર પાણીના અંતઃસ્ત્રવણને કારણે લાગતા લિફ્ટિંગ પ્રેશરનો પ્રતિકાર ફ્લોર સાથેના પોતાના વજનથી કરી શકે છે તે વિયરને ગ્રેવિટી વિયર કહેવામાં આવે છે. નોન ગ્રેવિટી વિયર. જ્યારે વિયરના ફ્લોરને પિયરોની સાથે જ ગણતરીમાં લઈ ડિઝાઇન કરવામાં આવે અને તેથી ફ્લોર અને પિયરનું વજન સાથે મળીને લિફ્ટિંગ પ્રેશરનો પ્રતિકાર કરે તેવા વિયરને નોન ગ્રેવિટી વિયર કહેવામાં આવે છે. એટલે આ પ્રકારના વિયરમાં એની ડિઝાઇન એ રીતે હોય કે એનું ફ્લોર અને પિયર બંનેનું વજન મળીને લિફ્ટિંગ પ્રેશરનો પ્રતિકાર કરે છે. આ પ્રકારના વિયરને નોન ગ્રેવિટી વિયર કહેવામાં આવે છે. આ જાતના વિયરમાં લિફ્ટિંગ પ્રેશરનો પ્રતિરોધ ફ્લોરના નમન કાર્ય એટલે કે બેન્ડિંગ એક્શન દ્વારા થાય છે. તેથી આ જાતના વિયરના બાંધકામમાં મેસનરીનો ઉપયોગ થઈ શકતો નથી અને આરસીસીનું બાંધકામ કરવું આવશ્યક છે. એટલે આ જાતના નોન ગ્રેવિટી વિયરમાં મેશનરીનો ઉપયોગ કરવું શક્ય નથી. તેથી આરસીસીનું બાંધકામ કરવું પડે છે. વિયરના બાંધકામમાં વપરાયેલા મટીરિયલ અને તેની ડિઝાઇન પ્રમાણે નીચે જણાવેલ પ્રકારો પડે છે. ફર્સ્ટ, મેશનરી વિયર કે વર્ટિકલ ડ્રોપ વિયર. સેકન્ડ, ધરતી એપ્રોનવાળું રોકફિલ વિયર એટલે કે રોકફિલ વિયર વિથ સ્લોપિંગ એપ્રોન. થર્ડ, કોન્ક્રીટ વિયર વિથ ડાઉનસ્ટ્રીમ ગ્લેસીસ. આ પ્રકારને હવે વિગતવાર સમજીશું. મેશનરી વિયર એટલે વર્ટિકલ ડ્રોપ વિયર. આ આકૃતિ વર્ટિકલ ડ્રોપ વિયરની દર્શાવેલ છે, જેમાં આ અપસ્ટ્રીમ સાઇડ છે અને આ વિયરની ડાઉનસ્ટ્રીમ સાઇડ છે. આ ડાઉનસ્ટ્રીમ ફ્લોર છે અને આ અપસ્ટ્રીમ ફ્લોર છે, જેમાં આ વિયર વોલ કન્સ્ટ્રક્ટ કરવામાં આવેલ છે. આ જાતના વિયરનું તળિયું એટલે કે ફ્લોર અપારગમ્ય હોય છે અને તે સિમેન્ટ કોન્ક્રીટનું બનાવવામાં આવે છે અને તેની ઉપર વિયરની દિવાલ ચણતરકામની બનાવવામાં આવે છે. એટલે આ પ્રકારના વિયરમાં એનું ફ્લોરિંગ છે એ સિમેન્ટ કોન્ક્રીટનું બનાવવામાં આવે છે અને તેની ઉપર વિયરની દિવાલ ચણતરકામ એટલે કે મેશનરીથી બનાવવામાં આવે છે. આ દિવાલની ઉપરવાસ એટલે કે અપસ્ટ્રીમ સાઇડની અને હેઠવાસ એટલે કે ડાઉનસ્ટ્રીમની બાજુઓ ઉધ્વાદર અથવા ધરતી અથવા તો ઉપરવાસ અપસ્ટ્રીમ સાઇડની બાજુ ઉધ્વાદર અને હેઠવાસ ડાઉનસ્ટ્રીમ સાઇડની બાજુ ધરતી રાખવામાં આવે છે. તળિયાના અપસ્ટ્રીમ સાઇડ અને ડાઉનસ્ટ્રીમના છેડે કર્ટેન વોલ અથવા તો પાઇલ્સનો કટઓફનો પ્રબંધ રાખવામાં આવે છે. ઉપરવાસમાં સંગ્રહાયેલ પાણીના સ્ત્રવણને કારણે લાગતા લિફ્ટિંગ પ્રેશરને હળવું કરવા માટે વિયરના હેઠવાસને ફ્લોરને છેડે ઇન્વર્ટેડ ફિલ્ટર બનાવવામાં આવે છે.
ઉપરવાસના છેડે કોન્ક્રીટના બ્લોક્સ મૂકી ધોવાણ સામે રક્ષણ કરવામાં આવે છે. અપસ્ટ્રીમ સાઇડ છે તે જગ્યા પર કોન્ક્રીટના બ્લોક મૂકવામાં આવે છે, જેના લીધે ધોવાણ સામે રક્ષણ કરી શકાય છે. બ્લોક અને ઊંધા ફિલ્ટર પછી પથ્થરનું લોન્ચિંગ એપ્રોન રાખવામાં આવે છે, જે ધોવાણને વિયરના ફ્લોર તરફ આગળ વધતું અટકાવે છે. આ જાતનો વિયર કોઈપણ પ્રકારના પાયા માટે અનુકૂળ છે. જૂના દરેક મુખ્ય બાંધકામોમાં આ પ્રકારના વિયરનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે આ જાતના વિયરને બદલે આધુનિક પ્રકારના હેતવાસમાં ગ્લેસીસવાળા કોન્ક્રીટના વિયરનો વધારે ઉપયોગ થવા લાગ્યો છે. રોકફિલ વિયર વિથ સ્લોપિંગ એપ્રોન. આ આકૃતિ રોકફિલ વિયર વિથ સ્લોપિંગ એપ્રોનની દર્શાવેલ છે. અહીં આ સ્લોપ આપવામાં આવેલ છે, એના લીધે એનું નામ સ્લોપિંગ એપ્રોન રાખેલ છે. આ જાતના વિયરને ઘણી વખત ડ્રાય સ્ટોન સ્લોપ વિયર પણ કહેવામાં આવે છે. કારણ કે આ જાતના વિયરમાં પથ્થરોને પકડી રાખવા માટે કોઈ પણ પ્રકારનો કોલ વપરાતો નથી, એટલે આમાં જે પથ્થર જે છે એને એકબીજા સાથે પકડી રાખવા માટે કોઈ પણ જાતનો મોર્ટાર ઉપયોગમાં લેવાતો નથી. આ વિયરમાં અમુક અંતરે કોર વોલ બનાવી તેમની વચ્ચે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પથ્થરોને ભરવામાં આવે છે. તેથી આ વિયરના બાંધકામમાં ઘણા મોટા જથ્થામાં પથ્થરો જોઈએ છે, એટલે આ પ્રકારના બાંધકામમાં મોટા પ્રમાણમાં પથ્થરની જરૂર પડે છે. જ્યાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર ઉપલબ્ધ હોય ત્યાં જ આ જાતનો વિયર સસ્તો પડે છે. એટલે જ્યાં પથ્થરનો જથ્થો મળી રહે એ જગ્યા પર આ જાતનો વિયર બાંધે તો એનો ખર્ચો ઓછો થાય. જ્યાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર ઉપલબ્ધ નહીં હોય ત્યાં ટ્રાન્સપોર્ટેશનના લીધે આ ટાઈપનો વિયર બાંધવું મુશ્કેલ પડે છે. ઝીણી રેતીવાળા પાયા માટે આ જાતનો વિયર અનુકૂળ છે, પરંતુ હવે આધુનિક કોન્ક્રીટના વિયરો બાંધવામાં આવે છે. તેથી આ જાતના વિયરોનો ઉપયોગ લગભગ બંધ થયો છે. જમુના નદી પર ઓખલા વિયર આ પ્રકારનો વિયર છે. કોન્ક્રીટ વિયર વિથ ડાઉનસ્ટ્રીમ ગ્લેસીસ. આ આકૃતિ કોન્ક્રીટ વિયર વિથ ડાઉનસ્ટ્રીમ ગ્લેસીસની દર્શાવેલ છે. આ જાતનો વિયર એ આધુનિક પ્રકારનો વિયર છે, જે સિમેન્ટ કોન્ક્રીટનો બનાવવામાં આવે છે. આ જાતનો વિયર સિમેન્ટ કોન્ક્રીટથી બનાવવામાં આવે છે ને ડાઉનસ્ટ્રીમ સાઇડમાં કોન્ક્રીટ બ્લોક મૂકવામાં આવે છે અને પાઇલિંગ કરવામાં આવે છે. ને ડાઉનસ્ટ્રીમ સાઇડમાં ગ્લેસીસ હોય છે, એટલા માટે એનું નામ છે કોન્ક્રીટ વિથ ડાઉનસ્ટ્રીમ ગ્લેસીસ. ઊંચા ઉઠાવેલા ક્રેસ્ટની ઉપરવાસ અપસ્ટ્રીમ અને હેઠવાસ એટલે ડાઉનસ્ટ્રીમની બાજુએ ધરતી ગ્લેસીસ સ્લોપિંગ ગ્લેસીસ રાખેલી હોય છે
અને ડિઝાઇન કરતી વખતે સબસર્ફેસ ફ્લોને લક્ષ્યમાં રાખવામાં આવે છે. આ માટે ખોસલાના સિદ્ધાંત એટલે કે ખોસલાસ થિયરીનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરવાસમાં સંગ્રહાયેલ પાણીની શ્રવણરેખાનો પથ લંબાવી સળકણ લંબાઈ એટલે કે ક્રીપ લેન્થ વધારવા માટે ઉપરવાસ તેમજ હેતવાસ અને કોઈક વખત વચમાં પણ સીટ પાઇલ પાયામાં ઉતારવામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે સીટ પાઇલ ડાઉનસ્ટ્રીમ સાઇડમાં મૂકવામાં આવે છે. આ જાતના વિયરમાં હેડવાસની ધરતી ગ્લેસીસ ઉપરથી પાણી પસાર થાય છે ત્યારે જલોછાલ એટલે કે હાઇડ્રોલિક જમ્પ બને છે અને તેથી મોટા પ્રમાણમાં પાણીની ગતિશક્તિનું વિલિનયન એટલે કે ડિસિપેશન થાય છે. પારગમ્ય પાયા ઉપર હવે આ જાતના વિયર બાંધવામાં આવે છે. વિયર તૂટવાના કારણો. જે વિયર બાંધવામાં આવે છે એના કોઝિસ ઓફ ફેલર આપણે જોઈશું. કોઈ પણ જલીય ભારકામ એટલે કે હાઇડ્રોલિક સ્ટ્રક્ચર જેવા કે ડેમ, વિયર, બરાજ વગેરેના પાયા પારગમ્ય કે અપારગમ્ય હોય છે એટલે કે પરમિએબલ અથવા તો નોન પરમિએબલ હોય છે. જ્યારે પાયો પારગમ્ય હોય છે ત્યારે પાયામાં થઈને પાણીનું સ્રવણ થાય છે અને સ્ટ્રક્ચર ઉપર લાગતા અન્ય બળો ઉપરાંત વધારાનું લિફ્ટિંગ ફોર્સ પણ લાગે છે. પાયામાં થઈને સ્રવણ કરતું પાણી નીચેની રીતે વિયરને નુકસાન પહોંચાડી શકે છે. પાઇપિંગ થવાથી. સેકન્ડ, ડાયરેક્ટ અપલિફ્ટ પ્રેશર લાગવાથી. થર્ડ, હાઇડ્રોલિક જમ્પના લીધે ઉત્પન્ન થતા સક્શનથી ફ્લોર ફાટી જવાથી. અને ફોર્થ, ધોવાણથી એટલે કે સ્કોરિંગથી. આ બધા ફેલર્સને હવે વિગતમાં સમજીશું. ફર્સ્ટ, પાઇપિંગને કારણે વિયરનું તૂટવું. ફેલર ઓફ વિયર બાય પાઇપિંગ. પારગમ્ય પાયા પર બાંધેલા વિયરમાં ભરાયેલ પાણી અંતસ્રવણથી જમીનમાં ઉતરી ઉપરવાસથી રેઠવાસ તરફ જાય છે અને હેતવાસમાં કોઈ જગ્યાએથી બહાર નીકળે છે. આ વખતે ઉપરવાસની અને હેતવાસની પાણીની સપાટીઓના તફાવતને કારણે ઉદ્ભવતો હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ કે એક્ઝિટ ગ્રેડિયન્ટ પાયા માટેની ક્રાંતિક કિંમત એટલે કે ક્રિટિકલ વેલ્યુ કરતાં વધી જાય છે. ત્યારે સેન્ડ બોઇલિંગ થવાથી એટલે કે માટીના કણો ઉચકાઈને પાણીના પ્રવાહ સાથે વહી જવાથી હેતવાસની જમીનનું ધોવાણ એટલે કે સ્કોરિંગ શરૂ થાય છે. આ ધોવાણની પ્રક્રિયા પાછળની દિશામાં આગળ વધે છે એટલે પ્રોગ્રેસિંગ બેકવર્ડ અને વિયરના તળિયા નીચે એક પાઇપ જેવી નાળી બને છે જે ધીરે ધીરે મોટી થતી જાય છે અને અંતે વિયરને આધાર નહીં મળતા તે તૂટી પડે છે. ફેલર ડ્યુ ટુ અપલિફ્ટ પ્રેશર. અપલિફ્ટ પ્રેશરના લીધે વિયરનું તૂટી જવું. વિયરના પાયામાં સ્ત્રવતું પાણી ઉપરવાસની
પાણીની સપાટીના લેવલના પ્રમાણમાં વિયરના તળિયા ઉપર લિફ્ટિંગ પ્રેશર આપે છે. જો વિયરનું તળિયું આ લિફ્ટિંગ પ્રેશરનો સામનો કરવા અસમર્થ હોય તો તળિયામાં તિરાડો પડે છે અને આવી તિરાડો કારણે તળિયાના અપારગમ્ય ભાગની અસરકારક લંબાઈ એટલે કે ઇફેક્ટિવ લેન્થ ઓછી થઈ જતાં નિર્ગમન ઢાળ વધી જાય છે અને અંતે વિયર પાઇપિંગ થવાથી તૂટી પડે છે. હાઇડ્રોલિક જમ્પના લીધે ઉત્પન્ન થતા સક્શનથી ફ્લોર ફાટી જવાથી વિયરના હેઠવાસના ભાગમાં ફ્લોર ઉપર હાઇડ્રોલિક જમ્પ બને છે કે જે સક્શન પેદા કરે છે. આ સક્શન ઉત્થાપન દબાણથી દિશામાં લાગે છે. જો ફ્લોરની ઊંડાઈ પૂરતી ન હોય તો તે ફાટી જાય છે અને વિયર તૂટી જાય છે. ધોવાણથી બાય સ્કોરિંગ. વિયર આગળ નદીનો પટ સાંકડો થાય છે, તેથી નદીના પ્રવાહનો વેગ વધવાથી તેની ઉપરવાસની અને હેઠવાસની બાજુએ ધોવાણ થાય છે. નદીમાં થતું આ ધોવાણ વિયર તરફ આગળ વધે છે અને તેને નુકસાન પહોંચાડે છે. વિયર અને બરાજની તફાવત. વિયર શું છે એ જાણી લીધું, બરાજ શું છે એ જોયું, વિયરના પ્રકાર જોયા, વિયર તૂટવાના કારણો જોયા. હવે વિયર અને બરાજની તફાવત. વિયરમાં મોટા ભાગના પાણીનો ભરાવો તેના નક્કર બાંધકામને લીધે થાય છે, જ્યારે બરાજમાં તે દરવાજાઓને લીધે થાય છે. એટલે વિયરમાં જે પાણીનો ભરાવો થાય છે એ એના બાંધકામના લીધે થાય છે અને બરાજમાં દરવાજો બંધ કરવાથી પાણીનો ભરાવો થાય છે. વિયર નક્કર બાંધકામ હોવાથી નદીના પ્રવાહને વધારે અવરોધે છે, તેથી તેની ઉપરવાસમાં પાણીનો ચઢાવ એટલે કે એફ્લક્સ વધારે થાય છે અને પાણીનું લેવલ વધુ ઊંચું ઉઠે છે. જ્યારે બરાજ એ ખુલ્લું બાંધકામ હોવાથી દરવાજા ખોલી નાખવાથી નદીના પ્રવાહને ઓછો અવરોધ નડે છે, તેથી તેની ઉપરવાસમાં પાણીનો ચઢાવ એફ્લક્સ ઓછો થાય છે અને પૂર વખતે પાણીનું લેવલ વધારે ઊંચું થતું નથી. જે જગ્યાએ નદીના કાંઠા ઊંચા હોય અને પૂરની પરિસ્થિતિમાં આજુબાજુના વિસ્તારોમાં પાણી ફરી વળવાનો ભય ન હોય ત્યાં આગળ વિયર બાંધવામાં આવે છે. અને જ્યાં આગળ નદીના કિનારા નીચા હોય અને પૂર વખતે નદીમાં કરવામાં આવેલા બાંધકામને લીધે પ્રવાહમાં થતા અવરોધને કારણે પાણીની સપાટીનો ચઢાવ એફ્લક્સ વધારે થતાં આજુબાજુના વિસ્તારો ઉપર પૂરના પાણી ફરી વળવાનો ભય હોય ત્યાં આગળ બરાજ બાંધવામાં આવે છે. અહીં આ લેસન પૂર્ણ થાય છે. હવે એના ટૂંકા પ્રશ્ન અને જવાબ જોઈશું.
પહેલું પ્રશ્ન, બરાજ શું છે? એનો જવાબ છે નદીના પટમાં તેની આડે પાણીનું લેવલ ઊંચું કરી તેને નહેરમાં વારવા માટે કરવામાં આવતા દરવાજા સાથેના ખુલ્લા બાંધકામને બરાજ કહેવામાં આવે છે. એટલે કે પાણીનું લેવલ ઊંચું કરવા માટે દરવાજા સાથેનું જે સ્ટ્રક્ચર બાંધવામાં આવે છે એને બરાજ કહેવામાં આવે છે. બીજું પ્રશ્ન, વિયર શું છે? તો એનો જવાબ છે નદીના પાણીને રોકી પાણીની સપાટી ઊંચી આવે તે માટે નદીમાં જે ચણતર કે કોન્ક્રીટનું પાક્કું બાંધકામ કરવામાં આવે છે તેને વિયર કહે છે. એટલે કે નદીમાં પાણીની સપાટી ઊંચી લાવવા માટે મેશનરી અથવા તો કોન્ક્રીટનું પાક્કું બાંધકામ કરવામાં આવે એ સ્ટ્રક્ચરને વિયર કહે છે. સારાંશ, આ લેસનમાં આપણે બરાજ અને વિયરનું પરિચય જોયું, બરાજ અને વિયરનું કાર્ય જોયું, વિયરના પ્રકારો અને હેતુ જોયા, વિયર તૂટવાના કારણો જોયા અને વિયર અને બરાજની તફાવત જોઈ. આ લેસનમાં આપણે બરાજ શું છે એના વિશે જોયું, વિયર શું છે એના વિશે જોયું, બરાજ અને વિયરના કાર્ય જોયા, વિયરના પ્રકારો જોયા, બરાજ તૂટવાના કારણો વિશે જોયું અને બરાજ અને વિયરની તફાવત જોયું. અહીં આ લેસન પૂર્ણ થાય છે. આભાર.